નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજપીપળા કમલમ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવાએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ, હર્ષભાઈ વસાવા અને અર્જુનભાઈ ચૌધરી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સશક્તિકરણ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાની પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું. આજ રોજ નર્મદા જિલ્લાના કમલમ મહિલા સંમેલન 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે અહીંયા ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત થઈ અને આ જિલ્લાના પ્રભારી અર્જુનભાઈ પણ ઉપસ્થિત થયા. અમારા જિલ્લાના પ્રમુખ નીલભાઈ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શીતલબેન, ભારતીબેન, બધાએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા. આજનો જે વિષય હતો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બહેનો માટે કલ્યાણકારી યોજનાઓ, ગુજરાત સરકારની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને બહેનો જાગૃત થાય, બહેનો આગળ આવે, બહેનો આત્મનિર્ભર બને એના માટેના વિષયો હતા. અને સાથે સાથે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આવનાર દિવસોમાં પણ જે ચૂંટણી આવે છે તો મહિલાઓ આગળ આવે અને જે ચૂંટણી પછી જે સરકારો બનવાની છે અમારી, એ ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાય એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. અને જે બહેનો સારું કામ કર્યું છે એને પણ અમે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. એવો આજનો ખૂબ સુંદર કાર્યક્રમ જે મહિલા દિવસ તરીકે અહીંયા ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો હાજર રહી.